નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરીવાર તમામ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. અને આપણી ચેનલમાં જે પહેલી વાર મિત્રો આવ્યા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બંને એટલો શેર કરી દેજો. તો અત્યારે ફરીવાર હું એશિયાનું સૌથી મોટું અને ગુજરાતનું શિપ માર્કેટ યાર્ડની અંદર આવેલો છું, જ્યાં શિપને તોડવામાં આવે છે. અને અહીંયા યુપી, બિહાર, એમપીના અનેક મજદૂરો અહીંયા મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે. અત્યારે જે હું તમને સામે બતાવી રહ્યો છું તે અત્યારે એક શિપ તોડાય છે. તો અત્યારે ઝૂમ કરીને તમને બતાવું તો આ અલંગ અને સોસિયાનો દરિયો છે. સામે પણ તમે જોઈ રહ્યા છો તે શિપ તોડે છે. આ જગ્યાએ આફ્રિકા જેવા મોટા દેશોમાંથી શિપ અહીંયા આવે છે. અમેરિકા, આફ્રિકા, ઇટલી, બ્રાઝિલ જેવા દેશોમાંથી. અને અહીંયા શિપને તોડવામાં આવે છે. અને ગુજરાતના અને તમામ લોકો યુપી, બિહારના એ પણ અહીંયા કામ કરે છે. જો અત્યારે તને શિપ બતાવું તો અત્યારે અને અહીંયા પણ પડેલું છે શિપની અંદર. અને અહીંયા 3-4 નાના ઓડકા છે. અને અહીંયા પણ તો અહીંયા મોટી મોટી શિપો આવે તોડવા માટે. અને શિપની અંદર ઘણી બધી વસ્તુ સારી હોય એ તમને અલંગના માર્કેટ યાર્ડની અંદર પણ મળી જશે જ્યારે તમે ત્રાપસથી અલંગ સાઈડ આવો ત્યારે. અને આ અલંગનો દરિયો છે, પાણી રિટર્ન જઈ રહ્યું છે. અને હવે થોડા આગળ જઈશું. આવી જ રીતે વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહીજો. અને આ નદી છે જે આપણે અલંગ ગામમાંથી આવે છે સામેથી. આ રોડ છે અને અહીંયા લોકો મજદૂરો બહારના રાજ્યના હોય, ઝૂંપડા કરીને રહેતા હોય છે. કાંઈ લેતા જા તો હજી આગળ જવી અને તમને બતાવી. સામે જોઈ રહ્યા છો ત્યાં સુધી આપણે જવાનું છે. અત્યારે જો આ દોરી તમને અત્યારે બતાવું, સિંદરું જે આ ઓલાપણેથી બાંધેલું છે. અને સામે જે ઓળકું છે ને તે ઓળકાને આવી દોરી સાથે બાંધવામાં આવે. નાના ઓળકાને દોરી સાથે બાંધવામાં આવે, સિંદરા સાથે, રચ્ચી સાથે. અને જે મોટા જે સામે આ જી અક્ષરનું તમે બતાવો તેને મોટી મોટી લોખંડની શેનો અને સાંકો દ્વારા બાંધવામાં આવે છે. અત્યારે દરિયો વહી ગયેલો છે ને હું દરિયાની અંદર જઈ રહ્યો છું. અને તમે પણ અહીંયા આવજો, જોજો, જોવાનો લાવો લેજો. કારણ કે આપણા ગુજરાતનું આ છે સૌથી મોટું અને એશિયાનું સૌથી મોટું છે. ગુજરાતનું પણ સૌથી મોટું. અત્યારે અમે દરિયાના સટે અને ત્યાં જઈને તમને શિપ બતાવું. નીચે મજદૂરો કામ કરી રહ્યા છે. શિપનો જે આ તમે જોઈ રહ્યા છો તે બહારનો ભાગ કાપેલો છે. અને હજી આ કાપવાની શરૂઆત છે. કરીબન 1 મહિના ઉપર તો આને કાપવામાં સમય થઈ જતો હોય છે. તો હજી હું આગળ જાઉં અને શિપનો ઓલપાનો ભાગ પણ તમને ઓલી સાઈડનો ભાગ બતાવી દઉં તમને. તો મિત્રો એકવાર અવશ્ય અહીંયા આવજો શિપ જોવા માટે, મજા આવશે. અત્યારે તો અહીંયા પણ સાંકળ છે, જ્યાં સાંકળ જોઈ રહ્યા છો. સાંકળ ઊંચી ન થાય એ રીતે. અને કાંઈ બાંધેલું છે. અત્યારે મારા મિત્રો છે ત્યાં જાવ છો. અને આ શિપનો નીચેનો ભાગ પાણી નદીમાંથી ઓલી સાઈડથી આવી રહ્યું છે અને દરિયામાં જાય છે. તો શિપ ઉપર જ હાલવાનું રહેશે આપણે, કારણ કે અંદર પાણી બહુ છે. અને આ ઓલી છે લોખંડની સીડી. હા કયો ના રે ના. તો દોસ્તો પાણી બહુ છે, બૂટ ઓલપા જવાનું છે ઓલી સાઈડ આવે. તો ચાલો અત્યારે મેં મિત્રો આગળ દરિયાની અંદર જઈને તમને આગળનો વિડીયો બતાવું. એલા જો મિત્રો અત્યારે અમે હાવ શિપની બાજુમાં પહોંચી ગયા છીએ. શિપને ગેસ દ્વારા કાપવામાં આવે છે. જે અત્યારે સામે જો સામે તમે આ ભાઈ જોઈ રહ્યા છો ને, કે જે ગેસથી શિપના નાના નાના કટકા કરે
અને ત્યાર પછી એને બહાર લઈ જવામાં આવે છે. હવે આ શિપને અને આ શિપ 10 માળની આ શિપ છે. ઉપર તમે જોઈ રહ્યા છો અને અહીંયા ઉતરવા માટેની દોરડાની સીડી છે. સામે એક ભાઈ હતા એ વિડીયો બનાવવાની ના પાડતા હતા. પાછળના ભાગમાં હું અત્યારે વી આવ્યો છું. આ ભાગમાં પણ જો અહીંથી પણ કાપેલો છે આ ભાગ. સામે અને એક ભાગ પીડ્યો છે ઉપરથી કાપેલો. ત્યાં જાવ જોવા માટે. સામે પણ અનેક શીપ કપાય છે. કાપવાની શરૂઆત થઈ રહી છે અને ચાલો હવે તો બધે કામ થતું જ રહેશે. હજી આની પાછળ પણ એક શીપ છે જો સામે રહી. એને આગળ પંખો છે શીપની અંદર. જો આની અંદર અનેક ટ્રક પણ રહી જાય, અનેક ગાડીઓ બાડીઓ અને બહુ મોટી છે. તો આવા જ અમે તમને અવનવા વિડીયો બનાવતા રહીશું. અમારી ચેનલમાં સાથે બન્યા રહેજો. ચાલો આપણે બીજા વિડીયોમાં મળશું. જય હિન્દ, નમો બુદ્ધાય.